નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ હવે પરીક્ષા નજીક આવી રહી છે, તો પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે એટલે તમારી મહેનત વધારવા માટે આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારી સામે શંખનાદ સિરીઝ સ્વરૂપે પ્રશ્નપત્રો લઈને હું આવી રહી છું, જેમાં આપણું વિજ્ઞાન વિષયમાં પ્રશ્નપત્ર 3 બાકી હતું, જેનું આજના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 3 સોલ્યુશન કરવાના છે. કેવું પ્રશ્નપત્ર છે? તો ગુજરાત સરકારમાંથી જે બ્લુપ્રિન્ટ આવે છે, બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલું છે, જેનું સૌપ્રથમ સોલ્યુશન યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત તમારે સંપૂર્ણ સોલ્યુશનની PDF જોઈતી હોય તો પણ પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રશ્નપત્રમાં કેવા પ્રશ્નો છે? તો જે પરીક્ષા માટે પૂછાઈ શકે એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એ તમામ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે. શરૂ કરીએ આપણે પ્રશ્નપત્ર 3 વિભાગ 1, જેમાં નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો. જેમાં કુલ 15 પ્રશ્ન પૂછાય છે, દરેકનો 1 ગુણ હોય છે. જેમાં પ્રશ્ન 1 હોય છે વિકલ્પ. કુલ વિકલ્પ પૂછાય છે 3. પહેલું, નીચેનામાંથી બરફનું અણુસૂત્ર કયું છે? બરફનું અણુસૂત્ર કયું આવશે? CO2 ગેસ, CO2 લિક્વિડ, CO2 સોલિડ કે CO2 એક્વિયસ? પહેલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આ પ્રશ્નનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. બરફનું અણુસૂત્ર પૂછ્યું છે, કયું આવશે? ઓપ્શન નંબર સી એટલે CO2 સોલિડ. બરફ સોલિડ સ્વરૂપમાં હોય છે. ત્યાર પછી આગળ, નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે? એટલે મૂલ્ય પણ દર્શાવવાનું, સાથે સાથે શું દર્શાવવાની? દિશા. એટલે મૂલ્ય અને દિશા બંને હોય એવી રાશિને કઈ રાશિ કહેવાય? સદિશ રાશિ. તો ઝડપ, પથ લંબાઈ, સ્થાનાંતર અને તાપમાન, એમાંથી કઈ ભૌતિક રાશિ એવી છે કે જે સદિશ રાશિ છે? તો કયો આન્સર આવશે? ઓપ્શન નંબર સી એટલે સ્થાનાંતર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, નીચેની ભૌતિક રાશિનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. કોનો એકમ આવો થાય? બળ, કાર્ય, વેગમાન કે પ્રવેગ? તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ શેનો એકમ છે? બળનો એકમ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 2, નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. ઇમલ્શનમાં પરિક્ષેપણ માધ્યમ પ્રવાહી, જ્યારે પરિક્ષેપિત કલા ખાલી જગ્યા છે. માધ્યમ પ્રવાહી આપેલું છે, જ્યારે કલા શેના તરીકે ઓળખાય છે? ઇમલ્શનમાં. તો પરિક્ષેપિત કલા હોય છે પ્રવાહી. ત્યાર પછી આગળ, મૃગલ અને ક્રોમન કાર્પ માછલીઓ તળાવના ખાલી જગ્યા વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરતી હોય છે. આ બંને પ્રકારની માછલી તળાવના જુદા જુદા વિસ્તારમાંથી આહાર મેળવે છે. એમાં કયા ભાગમાંથી? તો તળિયાના ભાગમાંથી. ત્યારબાદ છેલ્લું, એકકોષીય સજીવ કયું છે? તો એકકોષીય સજીવમાં શું આવે છે? ક્લેમિડોમોનાસ. આગળ નેક્સ્ટ પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. પવન વધારે હોય તો કપડાં ઝડપથી સુકાય. વિધાન કેવું છે? સાચું. કારણ કે વધારે પવન હોય તો બાષ્પીભવનનો દર વધે છે. ત્યાર પછી નેક્સ્ટ, પાણીમાં મીઠું ઓગાળતા તે વિષમાંગ મિશ્રણ આપે છે. પાણીની અંદર મીઠું ઓગાળો તો કેવું મિશ્રણ આપે આપણને? સમાંગ એટલે વિષમાંગ મિશ્રણ. તો કેવું છે? ખોટું. આગળ, દળ અને પ્રવેગના ગુણનફળને વેગમાન કહે છે. દળ અને પ્રવેગનો ગુણનફળ કરીએ તો વેગમાન આવે. તો વિધાન કેવું છે? ખોટું. વેગમાન કોને કહેવાય? તો દળ અને વેગના, P બરાબર mv એટલે દળ અને વેગના ગુણનફળને શું કહેવાય? વેગમાન. અહીંયા આપણને શું આપ્યું છે? પ્રવેગ. એટલે આ વિધાન કેવું છે? ખોટું. આગળ નેક્સ્ટ, એક એક શબ્દમાં જવાબ આપો. 10મો, સિલિકોન અને જર્મેનિયમ શા માટે અર્ધધાતુ તત્વો છે? એટલે સિલિકોન અને જર્મેનિયમને શા માટે અર્ધધાતુ તત્વો કહે છે? તો બંને તત્વોના ગુણધર્મો ધાતુ અને અધાતુ તત્વો જેવા હોવાથી. એટલે થોડાક ધાતુના ગુણધર્મો છે ને કેટલાક ગુણધર્મો અધાતુના છે. માટે બંને તત્વોને કેવા તત્વો તરીકે ઓળખવામાં આવે છે? અર્ધધાતુ તત્વો તરીકે. ત્યાર પછી નેક્સ્ટ, અમીબા તેનો ખોરાક કેવી રીતે મેળવે છે? એટલે અમીબા જે ખોરાક મેળવે છે કઈ ક્રિયા દ્વારા મેળવે? તો અમીબા તેનો ખોરાક કોષરસ પટલ વડે થતી અંતર્વહન એટલે અંદરની તરફ જે ખોરાક અંદર ગ્રહણ થાય છે ખોટા પગ વડે, જેમને કહેવાય અંતર્વહનની ક્રિયા દ્વારા મેળવે છે. આ ક્રિયા કોના દ્વારા થાય છે? તો કોષરસ પટલની વડે થાય છે. આગળ નેક્સ્ટ, ન્યુક્લિયોઇડ્સ એટલે શું? ન્યુક્લિયોઇડ કોને કહેવાય? તો ન્યુક્લિયોઇડ એટલે બેક્ટેરિયા જેવા જે આદિકોષ કેન્દ્રીય સજીવ છે, એમાં માત્ર ને માત્ર ન્યુક્લિક એસિડ શું ધરાવે છે? ન્યુક્લિક એસિડ ધરાવતો અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશ. એટલે કોષ કેન્દ્રની અંદર માત્ર ને માત્ર શું હોય? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ હોય કયા સજીવોમાં? આદિકોષ કેન્દ્રીય કોષમાં, જેમને શેના તરીકે ઓળખવામાં આવે છે? ન્યુક્લિયોઇડ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, એલપીજી અને સીએનજી ના પૂર્ણ નામ લખો. આ સવાલ પણ મોસ્ટ આઈએમપી છે.
એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ત્યાર પછી નેક્સ્ટ નીચેના પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો, જેમાં ઝડપ નો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો સદિશ રાશિ કે અદિશ રાશિ. તો ઝડપમાં કયો આન્સર આવશે, એ, બી કે સી? તો ઝડપ કેવી રાશિ છે, અદિશ રાશિ. જ્યારે વેગ, તો વેગ કેવી રાશિ છે, સદિશ રાશિ. આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના 40 થી 50 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો, જેમાં દરેકના 2 ગુણ હોય છે. કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે, એટલે ટોટલ પ્રશ્ન થશે 12. પશુપાલનમાં દુધાળા પશુઓના સ્વાસ્થ્ય માટે શરીર સફાઈ અને નિવાસ સ્થાનની માહિતી આપો. દુધાળા પશુઓનું સાફ સફાઈ, શરીરની સફાઈ કેવી રીતે કરવાની અને નિવાસ સ્થાન કેવું રાખવાનું. તો દુધાળા પશુઓનું સ્વાસ્થ્ય વધુ અને સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે જરૂરી છે, એટલે કે એમનું સ્વાસ્થ્ય યોગ્ય રાખવું જોઈએ, સારું રાખવું જોઈએ. આ ઉપરાંત જો દૂધ ઉત્પાદન આપણે વધારે મેળવવું હોય તો એમના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું જોઈએ. તે માટે ગાય અને ભેંસના શરીરની યોગ્ય પ્રમાણમાં સફાઈ કરવી જોઈએ અને એમનું નિવાસ સ્થાન પણ યોગ્ય રીતે રહે એમનું ધ્યાન રાખવું જોઈએ. તેમાં શરીર સફાઈમાં કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, તો જે પશુઓ છે તો પશુઓના શરીર ઉપર જે ખરેલા વાળ હોય, આ ઉપરાંત શરીર ઉપર ધૂળ જેવી અન્ય જે અશુદ્ધિઓ ચોટેલી હોય છે એ તમામને બ્રશથી યોગ્ય સમયાંતરે સાફ કરવી જોઈએ. એટલે આપણે જેવી રીતે સ્નાન કરીએ છીએ એની જેમ પશુઓને પણ સ્નાન કરાવવાનું નિયમિત સમયાંતરે. આ ઉપરાંત તેમના મોં અને જડબા ઉપર મીઠું ઘસીને યોગ્ય પ્રમાણમાં સાફ કરવા જોઈએ. ત્યાર પછી નિવાસ સ્થાન એટલે કે જેઓ રહે છે ત્યાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, તો નિવાસ સ્થાનમાં જે ભોંયતળિયું છે એ પાક્કું રાખવાનું અને સાથે સાથે ઢોળાવવાળું પણ હોવું જોઈએ. આથી નિવાસ સ્થાન કેવું રહે, સ્વચ્છ રહી શકે અને સૂકું એટલે કોરું રહી શકે છે. ત્યાર પછી નિવાસ સ્થાન કેવું હોવું જોઈએ, ધાબાવાળું અને સાથે સાથે હવાની અવરજવર યુક્ત રહેવું જોઈએ, જેથી પશુઓને ગરમી, ઠંડી અને વરસાદથી યોગ્ય પ્રમાણમાં રક્ષણ મળી શકે અને પશુઓનું સ્વાસ્થ્ય યોગ્ય રીતે જળવાઈ શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, ટૂંક નોંધ લખો. કોષ દિવાલ. તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણને શું કહેવામાં આવે છે, કોષ દિવાલ. ક્યાં જોવા મળે છે, વનસ્પતિના કોષમાં સૌથી બહાર હોય. જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલનો શું જોવા મળે છે, અભાવ, એટલે એમાં હાજર હોતી નથી. ત્યાર પછી વનસ્પતિની કોષ દિવાલ હોય છે, એમનો મુખ્ય ઘટક છે સેલ્યુલોઝ. તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે અને શું કાર્ય કરે, કોષ દિવાલ તો કોષનો આકાર જાળવી રાખે છે. આ ઉપરાંત કોષની અંદર પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, એટલે કેટલાક પદાર્થોનો પ્રવેશ કરાવે છે. પરિણામે જીવંત કોષ છે એમના દ્વારા વિવિધ પદાર્થોનો વિનિમય છે એ શક્ય બને છે. ત્યારબાદ કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે અને કોષને યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડે છે. નેક્સ્ટ જોઈએ, વાયુનું દબાણ એટલે શું? દબાણ માપન માટેના એકમો જણાવો. દબાણને માપવા માટેના કયા કયા એકમો છે? તો દબાણ એટલે શું? તો પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર શું છે? પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતું જે બળ છે એ બળને શું કહેવાય? વાયુનું દબાણ. તો દબાણનું સૂત્ર શું થશે? બળના છેદમાં ક્ષેત્રફળ. એના એકમો કયા છે? તો દબાણ માપવા માટેનો એકમ છે વાતાવરણ, જેમને કહેવામાં આવે છે એટીએમ. આ ઉપરાંત એનો એસઆઈ એકમ છે પાસ્કલ. પાસ્કલ નામના વૈજ્ઞાનિકે શોધ કરેલી હોવાથી એકમ છે પાસ્કલ, જેમની સંજ્ઞા છે પીએ. 1 એટીએમ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. આ સંબંધ ખાસ યાદ રાખજો, ઘણી વખત હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે છે. 1 એટીએમ બરાબર ખાલી જગ્યા પાસ્કલ. તો 1.01 ગુણ્યા 10⁵. ત્યાર પછી વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ તરીકે ઓળખવામાં. આપણી આજુબાજુ જે વાતાવરણ છે એમાં જે હવાનું દબાણ હોય એમને વાતાવરણીય દબાણ કહેવાય. દરિયાની સપાટી પરથી વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે અને તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે. દરિયાની સપાટી પર જે દબાણ લાગે છે એમને એક વાતાવરણીય દબાણ એટલે 1 એટીએમ જેટલું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ 19, ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે. એટલે ઝડપ અને વેગનો તફાવત લખવાનો છે. તો ઝડપ એટલે શું? તો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. જ્યારે વેગ એટલે પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. બંનેનું સૂત્ર લખીએ તો ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર છેદમાં તે અંતર કાપવા માટે લાગતો સમય.
જ્યારે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. આગળ જોઈએ ઝડપ ધન અથવા તો શૂન્ય હોઈ શકે છે, પરંતુ ક્યારેય ઋણ હોતી નથી. જ્યારે વેગ ધન, ઋણ અને શૂન્ય કોઈ પણ સંભવી શકે છે. ઝડપ એ અદિશ રાશિ છે, જ્યારે વેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. આગળ જોઈએ નેક્સ્ટ, શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો. શુદ્ધ દ્રવ્ય છે એમાં કયા કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય? તો કોઈ એક શુદ્ધ તત્વ એક જ પ્રકારના કણોનું બનેલું છે. જે શુદ્ધ પદાર્થ હોય એમાં કણો કેવા હોય છે? એક જ. આ ઉપરાંત એમનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે. એટલે કોઈ પણ જગ્યાએથી તમે દ્રવ્ય પ્રાપ્ત કરો તો એમનું બંધારણ સમાન જ જોવા મળે છે. ઉદાહરણ તરીકે પાણી છે, આપણે ભારતમાંથી લઈએ, પાકિસ્તાનમાંથી લઈએ, અમેરિકામાંથી લઈએ, કોઈ પણ જગ્યાએથી પાણી લઈએ તો એના બંધારણમાં કયા કયા અણુઓ જોવા મળે પાણીમાં? તો H2 એટલે હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો કેટલા અણુ હોય? 1. કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત કરીએ તો એના બંધારણમાં H2 એટલે 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જ જોવા મળે છે. ત્યાર પછી આ દ્રવ્યના પ્રાપ્તિ સ્થાનો ભલે ગમે તે હોય, પરંતુ તેમના ગુણધર્મો પણ કેવા રહે છે? સમાન જોવા મળે છે. એટલે એમના તમામ ગુણધર્મો પણ એક સરખા હોય છે. 3 લાક્ષણિકતા, એક જ પ્રકારના કણોનું બનેલું છે, બંધારણ એક સમાન હોય છે, પ્રાપ્તિ સ્થાન ગમે તે હોય, પરંતુ ગુણધર્મો કેવા છે? એક સમાન. આગળ જોઈએ નેક્સ્ટ, રકાબીમાં ચાનો કપ રાખવા માટે ગોળ વર્તુળાકાર ખાંચો શા માટે આપેલો હોય છે? તો ચાનો કપ રાખવો હોય રકાબીમાં તો વચ્ચે જે ખાંચો આપેલો છે શા માટે આપેલો હોય? તો સામાન્ય રીતે રકાબી અને કપ એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવેલા હોય છે કે જેના કારણે તે મહદઅંશે લીસી બાહ્ય સપાટી ધરાવતા હોય. એટલે બંનેની બાહ્ય સપાટી કેવી હોય? લીસી. હવે જો રકાબીમાં કપ રાખવા માટે ગોળ વર્તુળાકાર ખાંચો રાખવામાં ન આવે તો અચાનક કોઈકનો ધક્કો લાગે તો ધક્કો લાગવાની સ્થિતિમાં શું થાય છે? કપ ડગુમગુ થઈને ગબડી પડે છે, એટલે કપ પડી જાય છે. તેથી અચાનક ધક્કો લાગવાની સ્થિતિમાં રકાબી પરથી ચાનો કપ ડગુમગુ થઈને ગબડી ન પડે માટે રકાબીમાં ગોળ એટલે કે વર્તુળાકાર ખાંચો રાખવામાં આવે છે, જેમનાથી રકાબી અને કપ એકબીજા સાથે જોડાયેલા રહે છે. ત્યાર પછી નેક્સ્ટ, ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે. એટલે સ્વિમિંગ પુલની લંબાઈ આપેલી છે 90 મીટર. સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડા સુધી તે જ માર્ગ પર પાછા ફરતા 180 મીટરનું કુલ અંતર કાપે. એટલે કુલ અંતર થઈ ગયું 180 મીટર. 1 મિનિટમાં પૂર્ણ કરે છે, એટલે સમય થઈ ગયો 1 મિનિટ. તો ઉષાની સરેરાશ ઝડપ અને એમનો સરેરાશ વેગ ગણો. તો 1 મિનિટમાં કુલ અંતર 180 મીટર, સ્થાનાંતર 1 મિનિટમાં સ્થાનાંતર કેટલું થશે? 0. જ્યાંથી શરૂઆત કરે છે બીજા છેડે જાય છે, ત્યાંથી ફરી પાછી શરૂઆતના પ્રારંભિક આવે છે, એટલે એક સ્થાનાંતર કેટલું થશે એનું? 0. તો સરેરાશ ઝડપ શું થાય? કાપેલું કુલ અંતરના છેદમાં કુલ સમય. કુલ અંતર કેટલું છે આપણી પાસે? 180 મીટર. ત્યાર પછી કુલ સમય કેટલો છે? 1 મિનિટ. તો 180 ભાગ્યા 1 મિનિટને સેકન્ડમાં ફેરવીએ તો કેટલી સેકન્ડ? 60. કિંમત મૂકીએ અને છેદ ઉડાડીએ એટલે આપણો જવાબ કેટલો આવે છે? 3 મીટર પ્રતિ સેકન્ડ. શું મળી આપણને? આટલી સરેરાશ ઝડપ. સાથે સાથે શું શોધવાનું છે? સરેરાશ વેગ. તો સરેરાશ વેગ શું થાય? સ્થાનાંતરના છેદમાં લીધેલો કુલ સમય. સ્થાનાંતર કેટલું છે? 0. તો સમય કેટલો છે આપણી પાસે? 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો 0 / 60, તો એની સરેરાશ વેગ કેટલો આવશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. આમ એનો સરેરાશ વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ અને એની ઝડપ કેટલી આવી? 3 મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એસઆઈ એકમ જણાવો અને તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ તે પણ જણાવવાનું છે. તો વેગમાન એટલે શું? તો પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. તો વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ એટલે P બરાબર mv. જ્યાં P શું છે? પદાર્થનું વેગમાન, m પદાર્થનું દળ અને v પદાર્થનો વેગ છે. જેનો એસઆઈ એકમ જોઈએ, એકમ જણાવવાનો છે. તો એસઆઈ એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ એટલે kg મીટર પ્રતિ સેકન્ડ છે. એનો સીજીએસ એકમ એટલે નાનો એકમ જોઈએ તો કિલોગ્રામનો ગ્રામ, મીટર એનો સેન્ટીમીટર અને સેકન્ડનો તો સેકન્ડ, તો ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ થઈ શકે છે. આ ઉપરાંત વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો એની દિશા કઈ દિશામાં હોય? તો વેગમાનની દિશા વેગની દિશામાં જોઈએ. પદાર્થનો વેગ જે દિશામાં હોય છે એ જ દિશામાં એનું શું જોવા મળે છે? વેગમાન જોવા મળે છે. આગળ જોઈએ, લાઇસોઝોમને પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી શા માટે કહે છે? આ સવાલ પણ મોસ્ટ આઈએમપી છે. લાઇસોઝોમમાં ખોરાકના ઘટકોના પાચન માટે
જવાબદાર સક્રિય પાચક ઉત્સેચકો આવેલા હોય છે, એટલે વિવિધ પ્રકારના કોષીય દ્રવ્યોનું પાચન કરે છે. આ ઉપરાંત આ ઉત્સેચકો બધા જ કાર્બનિક દ્રવ્યોનું પાચનનું કાર્ય કરે છે. કોષની જીર્ણતાની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે કે ચયાપચય પ્રક્રિયામાં વિક્ષેપ પડે છે, ત્યારે લાઇસોઝોમના ઉત્સેચકો બહાર નીકળીને બધી જ કોષીય અંગિકાઓને પચાવીને તેમનો શું કરે છે? નાશ કરે. એટલે જ્યારે વિવિધ પ્રકારના દ્રવ્યોનું પાચન કરતી હોય આ કોથળીના ઉત્સેચકો, જો પાચનની ક્રિયામાં કોઈ પણ પ્રકારની ખલેલ પડે, એટલે કે પાચનની ક્રિયા અટકી જાય તો શું થાય છે? તો જે પાચક ઉત્સેચકો છે એ કોથળીમાંથી બહાર આવે છે અને પોતાની જ જાતે પોતાની જ કોથળીનું શું કરી નાખે છે? પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમને પાચન કોથળી સાથે સાથે કઈ કોથળી કહેવામાં આવે છે? આત્મઘાતક કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ સી. નીચેના પ્રશ્નોના 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. દરેક પ્રશ્નના 3 ગુણ હોય છે. કોઈ પણ 5 પ્રશ્ન પૂછાય છે એટલે ટોટલ આવશે 15. જેમાં પહેલું છે નિલંબનના ગુણધર્મો જણાવો. નિલંબનના ગુણધર્મો કયા કયા છે? તો પહેલું છે દ્રાવણ કેવું મિશ્રણ છે? વિષમાંગ મિશ્રણ છે. આ ઉપરાંત નિલંબનના કણોને નરી આંખે જોઈ શકાય છે. ત્યાર પછી નિલંબિત કણો દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે છે, જેથી પ્રકાશના કિરણોનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય છે. આ ઉપરાંત નિલંબનને ખલેલ પહોંચાડ્યા સિવાય જો મૂકી રાખવામાં આવે તો દ્રાવણના કણો નીચે બેસી જાય છે, એટલે કે નિલંબિત દ્રાવણ સ્થાયી નથી. આ દ્રાવણ સ્થાયી રહી શકતું નથી. જો એમ જ મૂકી રાખો તો જે કણો દ્રાવણમાં પ્રસરેલા એ બધા ક્યાં બેસી જાય છે? નીચે. ત્યાર પછી દ્રાવણને જો મિશ્રણમાંથી અલગ કરી શકાય છે અને નિલંબિતના કણો જો નીચે બેસી ગયા હોય તો બેસી ગયા પછી દ્રાવણમાં એટલે નિલંબિત દ્રાવણમાં પ્રકાશનું પ્રકિરણન કરી શકાતું નથી, એટલે પ્રકાશનો પથ પણ જોઈ શકાતો નથી. આગળ જોઈએ નેક્સ્ટ ગતિના સમીકરણો અથવા તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો કોને કહે છે? તે સમીકરણો જણાવો. તો જ્યારે પદાર્થ સુરેખ પથ પર નિયમિત અથવા તો અચળ પ્રવેગી ગતિ કરે છે ત્યારે કઈ વસ્તુ? તો ત્યારે તેનો વેગ, પ્રવેગ અને આપેલા સમયગાળા દરમિયાન તેમણે કાપેલા અંતરને એકબીજા સાથે સાંકળતા સમીકરણોને કયા સમીકરણો કહેવાય? ગતિના સમીકરણો અથવા તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો. આ સમીકરણો નીચે મુજબ છે. કયા કયા છે? તો વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ કયું થાય? v બરાબર u પ્લસ at. ત્યાર પછી બીજો અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તો s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. ત્યાર પછી નેક્સ્ટ ત્રીજું સમીકરણ અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ તો 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. આ સમીકરણમાં જે u છે એ શું છે? તો નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થનો પ્રારંભિક વેગ. v શું છે? તો અંતિમ વેગ. એ શું છે? પ્રવેગ, જે અચળ અથવા તો નિયમિત હોય છે. ત્યાર પછી ટી એટલે સમય અને એસ એટલે શું? તો ટી સમયમાં પદાર્થે કાપેલું કુલ અંતર. આગળ જોઈએ નેક્સ્ટ ટૂંકનોંધ લખો ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન એટલે શું? ટૂંકનોંધ લખવાની છે. તો એનું સંશોધન કોણે કરેલું છે? તો સૌપ્રથમ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનનું સંશોધન અને સુવ્યવસ્થિત વર્ણન કર્યું હતું. એટલે આ અંગિકાનું સંશોધન કર્યું, એટલે શોધ તો કરેલી છે, સાથે સાથે એમનું યોગ્ય રીતે વર્ણન પણ આપેલું છે. ત્યારબાદ ક્યાં જોવા મળે છે? તો અંગિકા છે પ્રાણી કોષોમાં અને વનસ્પતિ કોષો એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. રચના કેવી હોય છે? તો તેમની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી, એટલે સિક્કાની જેમ થપ્પી કરીએ એની જેમ ગોઠવાયેલી શું હોય છે? પુટિકાઓ આવેલી હોય છે. જે દરેક પુટિકાને શું કહેવામાં આવે છે? સિસ્ટરની તરીકે ઓળખવામાં આવે છે. અને તે કેવી હોય છે? તો પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે. ત્યાર પછી ગોલ્ગી પ્રસાધનના પટલો કેટલીક વખત અંતઃકોષ રસજાળના પટલ સાથે જોડાયેલી હોય છે અને તે જટિલ કોષીય પટલ તંત્રનો એક પ્રકારનો ભાગ બનાવે છે. નેક્સ્ટ આ ગોલ્ગી પ્રસાધન છે એનો ઉદ્ભવ શેમાંથી થાય છે? તો ઉદ્ભવ થાય છે અંતઃકોષ રસજાળમાંથી, પણ કઈ? તો લીસી એટલે કે SER સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમમાંથી ગોલ્ગી પ્રસાધનનો ઉદ્ભવ થાય છે. શું કાર્ય કરે છે? તો અંતઃકોષ રસજાળ એટલે ER
દ્વારા જે સંશ્લેષિત દ્રવ્યો છે તમામ દ્રવ્યોનું ગોલ્ગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરીને તેમને કોષની અંદર તથા કોષની બહાર વિવિધ પ્રકારના સ્થાનો તરફ મુક્ત કરવામાં આવે છે, એટલે મુક્ત કરવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછી નેક્સ્ટ કાર્ય, આ ઉપરાંત તે નિપજોનું પેકેજિંગ, રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય પણ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓની અંદર થાય છે. કેટલીક વખત સરળ શર્કરામાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરવામાં પણ મદદરૂપ થાય છે અને તે લાઇસોઝોમ અંગિકાના નિર્માણ સાથે પણ સંકળાયેલી અંગિકા છે. આગળ જોઈએ, અધાતુ તત્વોના ગુણધર્મો જણાવો. અધાતુ તત્વોના ગુણધર્મો કેવા હોય છે? તો અધાતુ તત્વો નીચેના પૈકી બધા જ અથવા તો અમુક મૂળભૂત ગુણધર્મો ધરાવે છે. કયા કયા? તો અધાતુ તત્વો છે એ વિવિધ પ્રકારના રંગ ધરાવે છે. આ ઉપરાંત તે વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે. તે તણાવપણું, ટીપાવપણું કે ચળકાટ જેવા કોઈ પણ ગુણધર્મો ધરાવતા નથી. ત્યારબાદ અધાતુ તત્વો વિવિધ પ્રકારના અપરૂપો ધરાવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડીન, કાર્બન, બ્રોમિન, ક્લોરીન વગેરે જેવા કેટલાક તત્વોનો સમાવેશ અધાતુ તત્વોમાં કરવામાં આવે છે. પહેલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તત્વોના નામ આપેલા છે એ તમામ તત્વોના સંજ્ઞા તમારે નીચે કોમેન્ટ બોક્સમાં લખવાની છે. ઝડપથી લખજો. હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડીન, કાર્બન, બ્રોમિન અને ક્લોરીન. ઝડપથી કોમેન્ટ બોક્સમાં સંજ્ઞા લખવા બધા તત્વોની. આગળ જોઈએ નેક્સ્ટ, આશ્રુતિ એટલે શું? આશ્રુતિની ક્રિયાનું એક ઉદાહરણ જણાવી આ ક્રિયાઓનું મહત્વ જણાવ. શું મહત્વ ધરાવે છે? તો આશ્રુતિ શું છે? એક વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે. કોને કહેવાય? તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે મૂકવામાં આવેલું પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા, બે અલગ અલગ સાંદ્રતા છે ને એમની વચ્ચે આપણે પડદા તરીકે મૂકીએ છીએ પસંદગીમાન પ્રવેશશીલ પટલ, જેમના કારણે કયા અણુઓ? પાણીના અણુઓ વધારે સંકેન્દ્રણ ધરાવતા વિસ્તારમાંથી ઓછું સંકેન્દ્રણ ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ક્રિયાને શું કહેવાય? આશ્રુતિ અથવા તો રસાકર્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આશ્રુતિની ક્રિયામાં પાણીના અણુઓ હાઇપોટોનિક એટલે કે અધોસાંદ્ર દ્રાવણમાંથી હાઇપરટોનિક એટલે અધિસાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. હાઇપોટોનિક એટલે દ્રાવણની સાંદ્રતા વધારે છે, હાઇપરટોનિક એટલે દ્રાવણની સાંદ્રતા કેવી છે? ઓછી છે. ત્યાર પછી નેક્સ્ટ, આમ પસંદગીમાન પટલની આરપાર દ્રાવ્યની ઊંચી સાંદ્રતા એટલે અધિસાંદ્ર દ્રાવણ તરફથી પાણીનું ચોખ્ખું પ્રસરણ એમને શું કહેવામાં આવે છે? આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આઇસોટોનિક એટલે કે પાણીનું સમાન સંકેન્દ્રણ ધરાવતા દ્રાવણો, જેમને કહીએ આપણે સમસાંદ્ર દ્રાવણ, એ સમસાંદ્ર દ્રાવણોની વચ્ચે આશ્રુતિની ક્રિયા થતી નથી, એટલે એમાં સાંદ્રતાનો તફાવત નથી, પરિણામે પાણીના અણુઓનું વહન પણ થઈ શકતું નથી. ઉદાહરણ આપેલું છે કે સૂકી દ્રાક્ષ પાણીમાં થોડો સમય મૂકી રાખે છે તો થોડા સમય બાદ દ્રાક્ષ પાણી મેળવીને કેવી થઈ જાય છે? ફૂલી જાય છે. આ ઉપરાંત લીલી દ્રાક્ષને ક્ષાર કે શર્કરાના દ્રાવણના મૂકવામાં આવે છે તો થોડા સમય બાદ તે પાણી ગુમાવી દે છે અને પરિણામે કેવી થઈ જાય છે? ચીમળાઈ જાય છે. શું મહત્વ છે? તો મીઠા પાણીમાં રહેતા એકકોષી સજીવો અને મોટા ભાગના વનસ્પતિના કોષો છે એ આશ્રુતિની ક્રિયા દ્વારા શું કરે છે? પાણી મેળવે છે. આ ઉપરાંત વનસ્પતિમાં મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ આશ્રુતિની ક્રિયા દ્વારા જ થાય છે. મૂળ જે જમીનમાંથી શોષણ કરે છે પાણીનું, એ પણ આશ્રુતિની ક્રિયા દ્વારા કરે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, રાસાયણિક ખાતર એટલે શું? તેનો ઉપયોગના લાભ અને ગેરલાભ જણાવો. તો રાસાયણિક ખાતર એટલે વ્યવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્ય, એટલે આપણે વ્યવસાય હેતુ માટે તૈયાર કરેલા છે જે વનસ્પતિને જરૂરી હોય એવા પોષક દ્રવ્ય, જેમને કહેવાય છે રાસાયણિક ખાતર. શું લાભ થાય છે? તો એમનાથી વનસ્પતિને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ યોગ્ય પ્રમાણમાં મળી રહે છે. પરિણામે વાનસ્પતિક વૃદ્ધિ કઈ કઈ? તો પર્ણ અને શાખાઓ અને સાથે સાથે પુષ્પોની વૃદ્ધિ પણ સારા એવા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત તેનાથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય છે, એટલે વનસ્પતિઓ સ્વસ્થ રહી શકે છે અને એમના દ્વારા વધારે પ્રમાણમાં ઉત્પાદન પણ મેળવી શકાય છે. આમ તેના દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન મળે, એટલે સમય ઓછો હોય તો પણ આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ. ગેરલાભ શું છે?
તો આર્થિક રીતે મોંઘા પડે છે. આ ઉપરાંત વધારે પડતી જો સિંચાઈ કરવામાં આવે તો એ પાણી સાથે વહી જાય છે અને વનસ્પતિને તેનું પૂરતા પ્રમાણમાં શોષણ કરી શકતી નથી. ત્યારબાદ તેનાથી જલ પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત જો તેનો સતત વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો એ ભૂમિની ફળદ્રુપતા પણ ઘટાડે છે અને વારંવાર ઉપયોગથી જમીનમાં રહેલા એટલે ભૂમિમાં રહેલા સૂક્ષ્મજીવો અને અળસિયા જેવા ભૂમિગત સજીવોના જે જીવન ચક્ર છે એ જીવન ચક્ર પણ અવરોધાય છે. આમ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ કેવી રીતે ખૂબ જ ધ્યાનથી કરવો જોઈએ. તેમની યોગ્ય માત્રા, યોગ્ય સમયના સંદર્ભમાં કાળજીપૂર્વક જો એમનો ઉપયોગ કરવામાં આવે તો એમનાથી થતા નુકસાનમાં જે નુકસાન થાય છે એમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ. ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખના શું જણાવવાના છે? અહીંયા ઉપયોગો જણાવવાના છે. વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો કયા કયા છે? તો પહેલો ઉપયોગ છે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત તે આપણે જાણી શકીએ છીએ. એટલે પદાર્થની ગતિનો પ્રકાર જાણી શકાય. ત્યાર પછી વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે પણ જાણકારી મેળવી શકાય છે. ત્યાર પછી આલેખનો ઢાળ છે એ શું દર્શાવે છે? પ્રવેગ દર્શાવે છે. આ પરથી પદાર્થ પ્રવેગી અથવા તો પ્રતિપ્રવેગી ગતિ કરે છે તે પણ જાણી શકીએ છીએ. ત્યારબાદ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાથી આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર પણ શોધી શકાય છે. આ ઉપરાંત એક જ આલેખ પત્ર પર બે જુદા જુદા પદાર્થો માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી બે પદાર્થોના વેગની સરખામણી પણ આપણે કરી શકીએ છીએ કે કયા પદાર્થનો વેગ વધારે છે અને કયા પદાર્થનો વેગ ઓછો છે. આગળ જોઈએ નેક્સ્ટ. ઘન અવસ્થાના ગુણધર્મો અથવા તો લાક્ષણિકતાઓ જણાવો. તો ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને નિશ્ચિત સીમા હોય છે. ત્યારબાદ ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ પ્રકારની અસર થતી નથી. દબાણ ગમે એટલું આપો તો એટલું બધું અસર થતી નથી. તેથી તે શું કરે છે? સંકોચન પામતા નથી. એટલે એને કેવા પદાર્થ કહેવાય? અદબનીય છે એવું કહેવામાં આવે છે. આ ઉપરાંત ઘન પદાર્થ તરલ હોતા નથી. તરલ નથી પરિણામે તે વહી શકતા નથી. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમનો આકાર છે એ આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે. પરિણામે તેઓ કેવા છે? દ્રઢ છે. આ ઉપરાંત અપવાદ તરીકે આપેલું છે સ્પંજ એટલે કે વાદળી. વાદળી છે એ દરિયાઈ સજીવ છે જેમને આપણે દબાવી શકીએ છીએ, કારણ કે તેના ઘટક કણો વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા છે એમની બદલાઈ શકતી નથી. આગળ જોઈએ નેક્સ્ટ. વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના 90 થી 120 શબ્દોમાં સવિસ્તર ઉત્તર લખો. દરેકના 4 ગુણ હોય છે. કોઈ પણ 2 પ્રશ્ન લખવાના છે એટલે ટોટલ માર્ક્સ થશે 8. ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવવાની છે. કેટલી રીતો છે? તો સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત. પહેલું તો શું આવે છે? કુવાઓ. કુવાઓ 2 પ્રકારના હોય છે. એક તો આવશે ખોદેલા કુવા અને બીજું નળવેલ એટલે કે ટ્યુબવેલ. ખોદેલા કુવા એટલે શું? તો ભૂમિગત પાણીના સ્ત્રોતમાં ભૂમિગત પાણીના સ્તરો જે હોય છે એમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે. એટલે ભૂમિની અંદર જે પાણી હોય છે એમને એકત્રિત કરવામાં આવે છે. જ્યારે નળવેલ એટલે ઊંડા જળ સ્તરોમાંથી પાણી કાઢવામાં છે. વધારે ઊંડાણવાળા વિસ્તારમાં હોય ત્યાંથી પાણી કાઢવામાં આવે જેમને કહેવાય નળવેલ. આ કુવાઓમાંથી પંપ દ્વારા સિંચાઈ માટે પાણી કાઢવામાં આવે છે. કુવામાં જે પાણી એકઠું કરવામાં આવે છે, જો સિંચાઈ કરવી હોય, જમીનમાં સિંચાઈ માટે પાણી જોઈતું હોય તો પંપની મદદથી આપણે એટલે મોટર મૂકીને પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ બીજું શું છે? તો નહેરો. નહેરો એ સિંચાઈ માટેનું મોટું અને વ્યાપક તંત્ર છે. તેમાં નદીઓમાંથી અથવા તો એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે, જેમાં મુખ્ય નહેરમાંથી એટલે એક મુખ્ય નહેર હોય છે જે એમની સાથે આગળ જતા શાખા અને ઉપશાખાઓમાં વિભાજિત થાય છે અને અંતે પાણી ખેતરમાં સિંચાઈ માટે આવે છે અને પાણીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ ઉપરાંત ત્રીજું છે કે નદીના પાણીને ઉચકવાની પ્રણાલી અથવા તો તંત્રો જેમને કહેવામાં આવે છે રિવર લિફ્ટ સિસ્ટમ એટલે RLS. પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ શકે છે કે RLS નું પૂર્ણ નામ જણાવો, જેનું ઇંગ્લિશ નામ થાય છે રિવર લિફ્ટ સિસ્ટમ. ગુજરાતીમાં કહેવાય કે નદીના પાણીને ઉચકવાની પ્રણાલી.
એમાં શું હોય છે, તો જે વિસ્તારના જળાશયમાં ઓછું પાણી મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટે એટલે વધારે લાવવા માટે પાણીનું તંત્ર એટલે પ્રણાલી વધારે પ્રમાણમાં ઉપયોગી છે. પરિણામે નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી જે પાણી હોય છે એ પાણીનો સીધો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ તળાવો. નાના નાના જળાશયોમાં વહેતા પાણીને રોકીને તેનો સંગ્રહ કરવામાં આવે છે, એટલે વધારાનું પાણી વહી જતું હોય એ તમામ પાણીને સંગ્રહ કરવામાં આવે છે અને અંતે થોડું થોડું પાણી ભેગું કરીને શેનું સ્વરૂપ ધારણ કરે છે, તો તળાવનું. આ ઉપરાંત ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે ચેક ડેમ એટલે કે નાના બંધ બનાવવામાં આવે છે. તેના દ્વારા વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય છે અને પરિણામે ભૂમિ ધોવાણ ઓછું કરવા એટલે જમીનનું જે ધોવાણ થાય છે એ ઓછું કરી શકીએ છીએ. આ ઉપરાંત નાના બંધમાં સંગ્રહિત પાણીથી ભૂગર્ભીય જળમાં શું થાય છે, વધારો થાય છે, એટલે જમીનના સ્તરોમાં પણ પાણીનો શું કરી શકે છે, આપણે વધારો કરી શકીએ છીએ. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખો અને F બરાબર ma મેળવો, એટલે સૂત્ર તારવવાનું છે. બીજો નિયમ શું કહે છે, તો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેમના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને કોની દિશામાં હોય છે, બળની દિશામાં જ હોય છે. સૂત્રની તારવણી કરીએ. ધારો કે કોઈ m દળ ધરાવતો પદાર્થ સુરેખ પથ પર u જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. t જેટલા સમયમાં તે નિયમિત અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ F ની અસર હેઠળ અંતિમ વેગ v જેટલો પ્રાપ્ત કરે છે. આમ જો પ્રારંભિક વેગમાન લેવું હોય તો p1 બરાબર mu અને અંતિમ વેગમાન લેવું હોય તો p2 બરાબર mv. બંનેના વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં ફેરફાર એટલે ડેલ્ટા p ચલે છે p2 માઇનસ p1. તો ડેલ્ટા p p2 એટલે mv અને p1 એટલે mu, તો mv માઇનસ mu, જેમાં ડેલ્ટા p ચલે છે એમને કોમન કાઢવાનો તો કૌંસમાં વધશે v માઇનસ u. આમ પદાર્થના વેગમાનના ફેરફારનો દર ચલે છે m ગુણ્યા v માઇનસ u ના છેદમાં t. જે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર લાગુ પાડેલું બળ, તો F બરાબર શું થશે, m ગુણ્યા v માઇનસ u ના છેદમાં t. જ્યાં ચલે છે ને દૂર કરીએ તો શું મૂકવાનું, બરાબર, અને સાથે સાથે અચળાંક. અચળાંક અહીંયા આપણે મૂકેલો છે કે. પરંતુ પ્રવેગની વ્યાખ્યા, પ્રવેગ તો આપણને ખબર જ છે, v માઇનસ u ના છેદમાં t એટલે શું થાય, પ્રવેગ. તો v માઇનસ u ના છેદમાં t આપણે શું મૂકી દેવાનો, પ્રવેગ, એટલે એ મૂકવાનું. સમીકરણમાં કિંમત મૂકીએ તો શું મળે, F બરાબર k ઇન્ટુ ma. અહીં k શું દર્શાવે છે, તો સમપ્રમાણતાનો અચળાંક. જો દળ અને પ્રવેગના SI એકમો અનુક્રમે કિલોગ્રામ અને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. આ સૂત્રમાંથી k ને દૂર કરીએ તો આપણને સૂત્રની તારવણી મળી જાય. તો બળનો એકમ એવો પસંદ કરવામાં આવે છે જેનાથી અચળાંક કેટલો થાય, k બરાબર 1 થાય. તો એની વ્યાખ્યા શું થાય, એક એકમ બળની. આ ઘણી વખત પૂછાઈ શકે છે કે એક એકમ બળ એટલે શું, તો 1 કિલોગ્રામ દળની વસ્તુમાં 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જે જરૂરી બળ હોય છે એ બળને શું કહેવાય, એક એકમ બળ તરીકે ઓળખવામાં આવે છે. આ જ કિંમત સમીકરણમાં ઉપર વાપરીએ તો એ એક એકમ બળ બરાબર k ગુણ્યા 1 કિલોગ્રામ અને 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ, એટલે k બરાબર કેટલું થઈ ગયું, 1. k ની કિંમત ફરી પાછી સમીકરણમાં મૂકીએ એટલે F બરાબર ma સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે, જે ન્યૂટનની ગતિનો કયો નિયમ દર્શાવે છે, બીજો નિયમ. આગળ જોઈએ નેક્સ્ટ. મિશ્ર મત્સ્ય સંવર્ધનની પદ્ધતિઓ સમજાવો. એમની સમસ્યા શોધવાની છે અને એનું સમાધાન અથવા તો હલ સમજાવવાનો છે, એટલે સમસ્યાનું સમાધાન. તો મિશ્ર મત્સ્ય સંવર્ધન એટલે શું, તો આ પદ્ધતિથી વધારે પ્રમાણમાં મત્સ્યનું સંવર્ધન કરી શકે, એટલે વધારે પ્રમાણમાં માછલીઓનો ઉછેર કરવામાં આવે છે. કઈ કઈ માછલીઓનો સમાવેશ થાય છે, તો સ્થાનિક અને આયાત થતી માછલીઓનો. સ્થાનિક એટલે કે દેશી માછલી, જે અહીંયા વધારે પ્રમાણમાં જરૂરી હોય એવી માછલીઓ. આ ઉછેર પદ્ધતિમાં તળાવ એક જ હોય તો એક જ તળાવમાં માછલીની 5 થી 6 જુદા જુદા પ્રકારની જાતિનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી જાતો પસંદ કરવાની, તો જેમની વચ્ચે આહાર માટે પ્રતિસ્પર્ધા ન કરતી હોય અને કેવો આહાર ગ્રહણ કરતી હોય, જુદા જુદા પ્રકારનો આહાર ગ્રહણ કરતી હોય એવી માછલીઓને પસંદ કરવામાં આવે છે. પરિણામે શું થાય છે, તો તળાવના પ્રત્યેક ભાગમાં આવેલા, એટલે જુદા જુદા ભાગમાં આવેલા તમામનો આહાર માટે ઉપયોગ થઈ શકે છે. ઉદાહરણ તરીકે કટલા માછલી છે એ તળાવની સપાટીના વિસ્તારમાંથી,
રોહુ માછલી છે એ તળાવના પાણીના મધ્ય વિસ્તારમાંથી, આ ઉપરાંત મૃગલ અને કોમન કાર્પ છે એ તળાવના તળિયેથી આહાર ગ્રહણ કરે છે. પરિણામે જુદા જુદા વિસ્તારમાંથી ગ્રહણ કરે છે એટલે માછલીઓની વચ્ચે સ્પર્ધા થતી નથી. ત્યાર પછી અન્ય માછલી છે ગ્રાસ કાર્પ, જે નિંદામણનો આહાર તરીકે ઉપયોગ કરે છે. એટલે તળાવમાં જે વનસ્પતિ ઉગે છે જેમને આપણને કોઈ પણ પ્રકારની જરૂર નથી એવી વનસ્પતિને આપણે જે નીંદણ કહીએ છીએ, નીંદણને સમયાંતરે દૂર કરવું પડે છે. તો મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં જો ગ્રાસ કાર્પ માછલીનો ઉછેર કરવામાં આવે તો આ માછલી નિંદામણનો જ આહાર તરીકે ઉપયોગ કરી લે છે. પરિણામે આપણે વધારાની વનસ્પતિ નીંદણને દૂર કરવાની જરૂર રહેતી નથી. આ બધી જ મત્સ્ય એકબીજા સાથે કોઈ પણ જાતની સ્પર્ધા કર્યા વગર આહાર મેળવે છે. પરિણામે તળાવમાં માછલીના ઉત્પાદનમાં શું થાય છે? વધારો થઈ શકે છે. અહીં આકૃતિમાં આપણને જુદા જુદા પ્રકારની માછલીઓ પણ દર્શાવેલી છે. ત્યાર પછી આગળ જોઈએ, મિશ્ર મત્સ્ય સંવર્ધનની સમસ્યા શું છે? આ માછલીઓનો ઉછેર તો વધારે પ્રમાણમાં મળે પણ શું સમસ્યા થાય? તો જે માછલીઓનો પસંદ કરવામાં આવે છે તમામ માછલી માત્ર ને માત્ર વર્ષા ઋતુમાં એટલે ચોમાસાની ઋતુમાં જ પ્રજનન કરે છે. પરિણામે શું થાય છે? તો સારી ગુણવત્તાવાળા ડીંભ પ્રાપ્ત ન હોવા. પરિણામે જે માછલીના ઈંડા છે ને એમાંથી જે ડીંભ મળે છે, ડીંભ સારી ગુણવત્તાવાળા પ્રાપ્ત થતા નથી. કારણ કે મત્સ્ય ડીંભ કુદરતી સ્ત્રોતોમાંથી જ લેવામાં આવે છે. તો તે અન્ય જાતિના ડીંભો સાથે એટલે અન્ય માછલીઓ છે એમની સાથે ભળી જાય છે. તેમનું સમસ્યાનું હલ અથવા સમાધાન કેવી રીતે કરવાનું? તો તળાવની અંદર અંતઃસ્ત્રાવોના ઉપયોગ દ્વારા એટલે વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો બહારથી માછલીઓને આપવાના. એ અંતઃસ્ત્રાવોના ઉપયોગ દ્વારા માછલીઓનું શું કરવામાં આવે છે? સંવર્ધન કરવામાં આવે છે. જ્યારે શુદ્ધ માછલીના ડીંભ આપણને પ્રાપ્ત થાય તો એ ડીંભ મેળવીને ફરી પાછું જે આપણું મિશ્ર મત્સ્ય સંવર્ધન હોય છે તેમાં ડીંભને ઉમેરવામાં આવે છે, જેમના કારણે માછલીઓનો એકસાથે ઉછેર થઈ શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે શંખનાદ સિરીઝનું પ્રશ્નપત્ર નંબર 3 સોલ્વ કર્યું. અહીંયા શંખનાદ સિરીઝના ધોરણ 9ના તમામ પ્રશ્નપત્રો પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે કંઈક નવા પ્રશ્નો સાથે મળીશું. અસ્તુ. જય હિન્દ.